હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બટેટા વડા બનાવીશું, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે 400 ગ્રામ બટેટાને બાફીને તેની છાલ દૂરી કરી લઈએ। ત્યારબાદ એક બાઉલમાં આપણે બટેટાને આવી રીતે ખમણીને તેનો માવો બનાવી લઈશું। હવે અહીં બટેટાનો માવો તૈયાર થઈ ગયો છે, તો આપણે તેમાં મસાલો કરી લઈએ। તો સ્વાદ પ્રમાણે મીઠું, 3 ચમચી જેટલી ખાંડ અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈએ। સાથે આપણે 1 લીંબુનો રસ અને 1 ચમચી જેટલી તીખા લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને સાથે 1 ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું। ગુજરાતી બટેટા વડાનો સ્વાદ ખાટો મીઠો હોય છે, એટલા માટે ખટાશ અને ગળ પણ ચડિયાતું રાખવું। ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 2 ચમચી સમારેલા લીલા ધાણા અને 2 ચમચી જેટલા દાડમના દાણા ઉમેરવા અને હવે બધું જ બરાબર મિક્સ કરીને બટેટા વડાનો મસાલો તૈયાર કરી લઈશું। તો અહીં આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે હથેળીને તેલથી ચીકણી કરી લઈશું અને ત્યારબાદ થોડો એવો માવો હાથમાં લઈને તેના આવા મીડિયમ સાઇઝના નાના નાના બોલ્સ બનાવી લઈશું। તમે અહીં બટેટા વડાની સાઇઝ તમારી પસંદ પ્રમાણે નાની કે મોટી રાખી શકો છો। તો આવી જ રીતે આપણે બધા જ બોલ્સ બનાવી લઈએ। હવે બધા જ બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે, તેને સાઈડ પર રાખી દઈશું અને આપણે બટેટા વડા માટેનું બેટર બનાવી લઈએ। તો એક બાઉલ લઈ લઈશું, તેમાં આપણે 200 ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ લઈશું। સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચપટી જેટલો હળદર પાવડર અને 1 ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું। ત્યારબાદ થોડા એવા અજમા ઉમેરીને થોડું પાણી ઉમેરી બેટરને આપણે તૈયાર કરી લઈએ। બેટર બનાવતી વખતે થોડું પાણી ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું, જેથી ચણાના લોટમાં ગાંઠા ના પડે। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે। આપણે બેટરને આવી રીતે મીડિયમ થીક રાખવાનું છે। હવે બેટરમાં આપણે 2 ચમચી જેટલું મીડિયમ ગરમ એવું તેલ ઉમેરીશું અને સાથે આપણે 1 ચપટી જેટલો ખાવાનો સોડા અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું। હવે બધું જ બરાબર મિક્સ કરી દઈશું અને ત્યારબાદ બેટરને આપણે એક જ દિશામાં 5 મિનિટ માટે ફેટી લઈશું, જેથી આપણું બેટર પહેલાં કરતાં થોડું હળવું થઈ જાય। તો અહીં આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને સાથે મેં તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું છે। હવે બટેટા વડાને તળવા માટે આપણે પહેલાં થોડું બેટર તેલમાં ઉમેરીશું। જો આવી રીતે તેલમાં બેટર ઉમેર્યા બાદ તરત જ ઉપર આવે ને, તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે, તો તે બટેટા વડા તળવા માટે બરાબર છે। તો બેટરમાં આપણે બટેટાના બોલ્સ ઉમેરી દઈશું અને તેને આપણે બધી જ બાજુથી બેટર સાથે કોટ કરીને ગરમ તેલમાં ઉમેરતા જઈશું। અહીં આપણે એકવારમાં જેટલા સમાયને તેટલા બટેટા વડા ઉમેરીને તેને તળી લઈશું। તળતી વખતે આપણે તેને થોડી વાર માટે ફેરવશું નહીં, થોડી વાર બાદ જ્યારે તે થોડા ઉપર આવવા લાગે ને, ત્યારે આપણે ઝારાથી તેને સરસ રીતે આવી રીતે ફેરવીને બધી જ બાજુએથી સારી રીતે તળી લઈશું। તો અહીં આપણે બટેટા વડા તળાઈ ગયા છે, તો આવી જ રીતે આપણે બીજા બધા જ બટેટા વડાને તળી લઈશું અને ત્યારબાદ એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। બટેટા વડાને મેં અહીં ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કર્યા છે અને ઉપરથી થોડો લાલ મરચું પાવડર છાંટ્યો છે। તમે તેને ગ્રીન ચટણી અથવા તો દહીં સાથે ખાઈ શકો છો। તો તૈયાર છે ગુજરાતી ફરસાણ બટેટા વડા। તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।